નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરીશું મોંઘવારીની, કારણ કે મોંઘવારીનો માર જે કહેવાય કે મધ્યમ વર્ગની પ્રજા અને ગરીબ વર્ગની પ્રજાને પણ હવે તો જેની પાસે પૈસો છે એમને પણ ક્યાંક મોંઘવારી નડી રહી છે. અને જે પ્રમાણે જીએસટી કાઉન્સિલ જે જીએસટીમાં ફેરફાર કરે છે એની સીધી અસર સામાન્ય અને ગરીબ પ્રજા પર પડતી હોય છે. અને લોકો ક્યાંક આવક અને જાવકના બે છેડાને એક કરવા માટેનો જે પ્રયત્ન કરતા હોય છે એને જ લઈને હવે વધતી મોંઘવારી વચ્ચે તમારું ખિસ્સું વધારે ખાલી થશે. કારણ કે જીએસટી કાઉન્સિલમાં જે રેટ લાગુ કરવામાં આવ્યા છે અલગ અલગ વસ્તુઓ પર, એને લઈને તમારું રસોડાનું બજેટ પણ ખોરવાઈ શકે છે. જીએસટી કાઉન્સિલે વિવિધ ઉત્પાદનો પર જે જીએસટીનો દર હતો એમાં ફેરફાર કર્યા છે અને એનો અમલ જ્યારે સોમવારથી થઈ રહ્યો છે ત્યારે પેકેજ લેબલવાળા એવા દહીં, પનીર, લસ્સી સહિતની જે વસ્તુઓ છે તેની પર હવે તમારે જીએસટી ચૂકવવો પડશે. સાથે જ જે રોજિંદી આવશ્યક જે ચીજ વસ્તુઓ છે એની કિંમતો પર પણ હવે તમારે જીએસટી ચૂકવવો પડશે. ખાસ તો 5,000 રૂપિયાથી વધુ ભાડાવાળા હોસ્પિટલના રૂમ પર પણ હવે તમારે જીએસટી ચૂકવવો પડશે. ડબ્બા અથવા પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ હોય એની પર જીએસટી વધુ લાગશે. અને સોલાર વોટર હીટર પર હવે 12% જીએસટી લાગશે. સાથે જ લોટ મિલ, કઠોળ મશીન પર 5%ને બદલે હવે 18% જીએસટી લાગશે. અને દહીં, લસ્સી, પનીર, મધ, અનાજ, માંસ, માછલી એની જો તમે ખરીદી કરશો તો તમારે 5% જીએસટી ચૂકવવો પડશે. હોસ્પિટલમાં જો નોન આઈસીયુ છે ને 5,000થી વધારે ભાડે રૂમ છે તો એની પર પણ 5% જીએસટી લાગશે. ચેકબુક જારી કરવા પર બેંકો દ્વારા જે ચાર્જ વસૂલવામાં આવે છે એ ચાર્જ પર 18% જીએસટી લાગશે. અને 1,000 રૂપિયા પ્રતિ દિવસથી ઓછા ભાડાની જો હોટેલ હોય અને એ રૂમ તમે બુક કરાયો હોય તો 12% જીએસટી લાગશે. કેટલી અસર આ જીએસટીની થશે ને કેટલું જરૂરી હતું, આ ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે સીએ અમીશ ખંદાર, કે જેઓ ચેરમેન છે ઇનડાયરેક્ટ કમિટી ઓફ ટેક્સ કમિટી ઓફ જીસીસીઆઈ. અમીશજી, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. થેન્ક યુ વેરી મચ. યસ, અમીશજી, શું કહેશો? પહેલા તો જે જીએસટી કાઉન્સિલ છે એમણે જે એક બેઠક મળીને જ્યારે વિવિધ ઉત્પાદનો પર જે જીએસટી દરોમાં ફેરફાર કરવાનો જે નિર્ણય લીધો છે, કેટલો જરૂરી હતો આ નિર્ણયને, શું કહેશો પહેલા તો? એટલે 47th કાઉન્સિલ મીટિંગમાં આ બધા નિર્ણયો લેવાયા છે કે જેમાં આ બધા રેટ ઇન્ક્રીઝ થયા છે, પ્લસ ઘણી બધી નવી જે પણ ચીજ વસ્તુઓ છે એના ઉપર પણ ટેક્સ લગાવવામાં આવ્યો છે. ઘણા બધું તો તમે મેન્શન જે કર્યું છે એ મુતાબિક નવા જે બધા ટેક્સ લગાવવામાં આવ્યો છે. અરાઉન્ડ શરૂઆતમાં 80,000 કરોડ 90,000 કરોડ વચ્ચે 1,15,000 કરોડ સુધીનું કલેક્શન હતું, જે વધીને અત્યારે 1,40,000 કન્સિસ્ટન્ટલી કહી શકાય કે એટલું થયું છે. પણ મને લાગે છે કદાચ 1,60,000 1,65,000 સુધીનો ટાર્ગેટ સરકારનો કલેક્શનનો હોઈ શકે, કે જેથી કરીને બીજા એમના જે ખર્ચા અથવા તો જે પણ ડેવલપમેન્ટ કોસ્ટ છે એને પૂરી કરવા માટે. તો એના માટે એ જીએસટી કાઉન્સિલે, જેમાં બધા જ સ્ટેટ ફાઇનાન્સ મિનિસ્ટર અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ભેગા થઈને હોસ્પિટલ પર જે 5,000 રૂપિયાનો રૂમ હોય તો એના ઉપર, જે ધર્મશાળા અને નાની હોટલ હોય જેમાં 1,000 રૂપિયાથી નીચે નહોતો લાગતો એના પર 12% ઘી, છાશ, દહીં છે. પછી એક સૌથી મોટો ચેન્જ, એક બહુ મોટો છે, જે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ છે, કે જે લોકો બ્રિજ છે, જે રોડ છે, કે જે ટનલ છે, કે એ બધું જે બનાવતા હતા, જેમાં સર્વિસ ટેક્સમાં કોઈ પણ ટેક્સ નહોતો. જીએસટી આવવાથી એના ઉપર 12% ટેક્સ હતો. એ 12%થી વધારીને એના ઉપર 18% ટેક્સ કરવામાં આવ્યો છે. પછી સોલાર સિસ્ટમ હોય તો એમાં 5%થી વધારીને 18% કરવામાં આવ્યો છે. સોલાર વોટર હીટર અને એ બધું જે છે સોલાર વોટર હીટર અને એ બધા ઉપર પણ એમને 5%થી વધારીને એમને 12% કર્યો છે. પ્લસ એક એલઈડી લેમ્પ અને લાઇટ ફિક્સચર અને મેટલ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ જે કહીએ એના ઉપર 12%થી 18%. એટલે ઘણી બધી ડ્રોઈંગ એન્ડ માર્કિંગ આઉટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે અને ઓર્થોપેડિક એપ્લાયન્સીસ છે, એટલે ઓર્થોપેડિક પર 5% કર્યો છે. અધરવાઇઝ મોસ્ટલી ઘણી બધી જગ્યાએ 5થી 12%, 12થી 18%, અથવા તો જે 0% હતું, ઘી, છાશ, દહીં અને 25 કિલોથી નીચેનું જે રિટેલ જે પણ કરિયાણું વેચવામાં આવે જેના ઉપર કોઈ ટેક્સ નહોતો, કરિયાણું છે અથવા જે પણ ઘી, આપણે જે પણ કહીએ કે ચોખા છે, ઘઉં છે, તુવેર દાળ છે, એ બધા ઉપર 5%. એટલે આ બધાને લીધે કમસે કમ એસ્ટિમેટ જ છે, ટાઈમ વિલ ટેલ, બટ એટલીસ્ટ દર મહિને 10,000 કરોડનું વધારે કલેક્શન થઈ શકે એવું, કારણ કે ઘણો બધો સ્કોપ વધાર્યો છે, રેટ્સ વધાર્યા છે
અને સ્કોપમાં નવી ચીજ વસ્તુઓ ઇન્ક્લુડ કરી છે. રાઈટ. હવે પ્રતાપ ચંદન મારી સાથે છે. પ્રતાપજી, અવાજ આવે છે મારો? પ્રતાપભાઈ, પ્રતાપ ચંદન કે જે અર્થશાસ્ત્રી છે, વેપારી આગેવાન પણ છે. પ્રતાપભાઈ, સ્વાગત છે પહેલા તો આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. અને સાથે જ મારો સીધો સવાલ પ્રતાપજી એ છે કે હવે જીએસટી જે કાઉન્સિલની બેઠક મળીને એમાં જે નિર્ણય લેવામાં આવ્યો ને વિવિધ વસ્તુઓ પર જીએસટીમાં જે દરમાં વધારો કરવામાં આવ્યો છે, જેમ સીએ અમીશ કંધારે કહ્યું એમ કે ક્યાંક 5% હતો તો 12% થયો છે, 12% હતો તો 18% થયો છે, ક્યાંક 0 હતું તો 5% થયો છે. કેટલું જરૂરી હતું આ જીએસટી કાઉન્સિલે જે આ વધાર્યું છે, અને કોને ફાયદો આને લઈને? ફાયદો તો દિલીપભાઈ સરકાર સિવાય કોઈને ના હોઈ શકે, અને કેટલીક ડિજિટલાઇઝેશન જરૂરી પણ હોય ટેક્સના સ્ટ્રક્ચરમાં 5 ના 12 કરવાના કે બધી વાત ક્યાંક ને ક્યાંક જરૂરી હોય છે, અને એના કારણો પણ હોઈ શકે સરકાર પાસે. પણ જ્યાં સુધી જે એક્ઝેમ્પ્ટ આઇટમો હતી, અનાજ કઠોળ જે અને જે આવશ્યક ચીજ વસ્તુ હતી કે જે એક્ઝેમ્પ્ટ પહેલેથી હતી, સેલટેક્સ વખતે પણ હતી, વેટ વખતે પણ હતી, ને જીએસટી પછી એને આના દાયરામાં 5%માં લાવવાનું કાર્ય છે, કોઈ રીતે લોજિકલ કે ન્યાયી લાગતું નથી. કારણ કે એનો અસર પડે તો નાના માણસો પર પડ્યા છે, અનાજને તો નાનામાં નાનો માણસ મજૂરી કરીને તો એના પર પણ એ બહાર ઇનડાયરેક્ટ ટેક્સનો ભાવ અલ્ટિમેટલી કન્ઝ્યુમર પર આવતો હોય છે. એટલે એના પર ભાર પડે એ વસ્તુ જે હંમેશાની એક્ઝેમ્પ્ટ હતી એને અત્યારે લાવવાનું કોઈ લોજિક આની અંદર દેખાતું નથી. આની પહેલા એ લોકોએ બ્રાન્ડેડ કઠોળ વગેરે વસ્તુઓ હતી અનાજમાં અને કઠોળમાં જે બ્રાન્ડેડ હતું એને એ લોકો લાવ્યા હતા. એ હજી સમજી શકાય એવું હતું કે બ્રાન્ડેડ છે, દાખલા તરીકે તુવેર દાળ આવતી હોય તો અંકુર કે લક્ષ્મી વાળા એ પોતાની બ્રાન્ડ રજીસ્ટર કરાવી હોય તો એ થોડી મોંઘી હોય અને એમનું બ્રાન્ડેડ વસ્તુ હોય. હવે એના ઉપર 5% લાગશે તો એ જે તે વર્ગ ભોગવશે. પણ જે બાકીનો 90% 95% વર્ગ અનબ્રાન્ડેડ ખાતો હોય કે જેને બહુ બ્રાન્ડથી નિસ્બત ન હોય, ક્વોલિટી જોઈને ખરીદતો હોય, એના ઉપર નહોતો લાગતો. ત્યાં સુધી પેલું એ લોજિક હજી સહન થાય એવું હતું, પણ આ તો સાવ જ ઇલોજિકલ અને અનજસ્ટિફાયેબલ લાગી રહ્યું છે. બિલકુલ, એટલે આની સીધી અસર પ્રતાપભાઈ આપ કહી રહ્યા છો કે જે મધ્યમ વર્ગ છે, ગરીબ વર્ગ છે, એના બજેટ પર સીધી પડશે. મધ્યમ વર્ગ એ દૂરની વસ્તુ છે. નાનામાં નાનો પેટીયું રળી ખાતો માણસ જે હોય મજૂર વર્ગને પણ થાય ને બધાને થાય, એટલે એને કઈ રીતે જસ્ટિફાય થઈ શકે એ સમજાતું નથી. અને એ જ રીતે એમણે મેડિકલ ફેસિલિટીમાં પણ એમ કહ્યું કે 5,000 થી વધારે હશે તો રૂમ ચાર્જીસ તો એના પર લાગશે. હવે મેડિકલ ફેસિલિટી માણસ ક્યારે એન્જોય કરે, બહુ મુસીબતમાં આવે ત્યારે જ એન્જોય કરતો, અને ગમે એવો મધ્યમ વર્ગનો માણસ હતો એકવાર તકલીફમાં આવી જતો હોય, લોકોના ઘરેણા ગાંઠા કે બચતો વેચાઈ જાય ત્યારે માંડ મેડિકલ ટ્રીટમેન્ટ થઈ શકે. આપણો બધાનો અનુભવ છે, આજુબાજુ આપણે જોઈ રહ્યા છે કોકને ત્યાં મોટું દર્દ આવી જાય તો. હવે એવા વખતે અત્યારે 5,000 થી નીચો ચાર્જ તો કોઈ 5,000 થી વધુ એટલે કઈ લક્ઝરિયસ નથી થઈ જતું, કારણ કે નાનામાં નાની હોસ્પિટલ પણ કોઈ 5,000 થી નીચો ચાર્જ લેતી જ નથી. તો પછી તમારી આવી બેઝિક મેડિકલ ફેસિલિટી જે તમારે ના છૂટકે વાપરવી પડે એના પર પણ જો તમે 18% તમે લેવાનું લોભ રોકી નથી શકતા તો કઈ લોજિક સમજાતું નથી. અને ખાલી સરકારે ઘેર બેઠા 18% લઈ લેવા છે. તમારા 100 રૂપિયાનું ની વસ્તુ નાનો માણસ વાપરે ને 18 રૂપિયા સરકાર એમાંથી લઈ લે. હવે 18% નફો તો કદાચ હોસ્પિટલ ચલાવનારનો પોતાનો નહીં હોય, ના હોય એવું. અને એવી ઘણી બધી આઈટમો હોય. આજે આપણે જે અનાજ કઠોળની વાત કરીએ છીએ એ બલ્કમાં હોલસેલમાં વેચનારા એને કે 5% તો એનો નફો નથી હોતો. ભલે એ કન્ઝ્યુમર પર શિફ્ટ થવાનું છે, પણ મારા કહેવાનો મતલબ લોજિક નો છે કે સરકારને કોઈ બિલ બનાવે અને 18% ઘેર મળી જાય, એવું તો હવે હજારો પ્રકારની, લાખો પ્રકારની સર્વિસીસમાં સરકારને મળી રહ્યું છે. જીએસટી ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારે 5% નો સર્વિસ ચાર્જ વધતો 14% પર પહોંચ્યો. તો અમીશભાઈ મારી સાથે એગ્રી થશે. અને એ જીએસટી ના ઇન્ટ્રોડક્શન સાથે આપણે 18 નો સ્લેબ આવી ગયો એટલે 4% તો એમને વધી ગયા. એટલે સરકારની આવક સીધી ત્યાં 40% તો ત્યાં વધી જ ગઈ હતી સરકારની. અને હવે આવી સામાન્ય વસ્તુઓમાં પણ સરકાર પોતાનો લોભ રોકી નથી શકતી જો આવક મેળવવાનો. તો એ વાત તો બિલકુલ બરાબર નથી, અને સામાન્ય પ્રજા ઉપર બહુ ભારરૂપ બને એવી આ વસ્તુ છે. અને સરકારે ખરેખર આના માટે કઈ પુનર્વિચારણા કરવી જોઈએ એવું તો મને બહુ જ અંતઃકરણ પૂર્વક લાગી રહ્યું છે. નહીં, એટલે બિલકુલ એક તરફ પ્રતાપભાઈ જીએસટી ની જે કલેક્શન છે એ વધી રહ્યું છે, કારણ કે તમે જુઓ કે 80,000 આપણે 85,000. ગયા વર્ષના ફિગર જુઓ કે આપણે હા. 90,000
ક્યારેક અટકી ગયા હતા કોઈક મહિનામાં અને પછી લાખે પહોંચ્યા ત્યારે તો આપણે ખુશી થઈ ગયું. લાખને ક્રોસ કર્યું ત્યારે આનંદ થઈ ગયો હતો. ચલો આવક વધતી જાય છે, અર્થતંત્રમાં સારી નિશાની છે. અને જે કઈ પાસે લેતા હતા 14 ને 18 કરીને સર્વિસ દેતા હતા, કોઈ પણ સર્વિસને બાકી નહોતી રાખી, કોઈ વસ્તુઓને બાકી નહોતી રાખી. છતાં આપણને એ બધું જ આપણે બરાબર છે, સરકારને રેવન્યુ માટે કંઈક તો જોઈએ જ ને, એ રીતે આપણે બધી વસ્તુને સ્વીકારતા આવ્યા છીએ. પણ એનું પછી કોઈક લિમિટ હોય ક્યાંક એની. હવે સરકારને 1,64,000 કરોડની આવક થતા, મંથલી આવક આટલી થતા સરકારને નવા સોર્સ શોધવા પડે. એ આમાંથી શોધવા પડે. રેશનલાઇઝેશન કરીને કોઈ ક્યાંક રહી જતું હોય કોઈ ચટકબારી અને એમાં વધતું ઓછું કરો તો હજી સમજી શકાય એવું. પણ સરકારને જે વસ્તુ હંમેશા એક્ઝામ્પ રહી છે, એ બી અનાજ કઠોળ જેવી વસ્તુ કે દૂધ પનીર જેવી વસ્તુમાંથી પણ ટેક્સ લેવો પડે, એ તો બિલકુલ કઈ સમજાતું જ નથી ભાઈ. અને આપણો આ કઈ વેપારી પેઢી નથી. ચોક્કસ સરકાર પ્રજા માટે જ ખરીદતી હોય છે. કલ્યાણ રાજ્યનો આપણો કોન્સેપ્ટ છે, આખો વેલફેર સ્ટેટનો કોન્સેપ્ટ હોય છે. તો અલ્ટિમેટલી તો આપણે પ્રજા માટે કરીએ છીએ, તો પછી નાની પ્રજા માટે થોડું ઘણું એક્ઝમ્પશન હતું તો રહેવા દેવું જોઈએ. એના કારણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ પણ રહેતું હતું. થોડું ઘણું વસ્તુઓ બાકાત રહેતી હતી તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ પણ રહેતું હતું. એના કારણે એ પણ નાબૂદ થાય છે. બિલકુલ. હવે અમિતજી, સવાલ એ છે કે જેમ પ્રતાપજીએ વાત કરી કે ઘઉં, અન્ય અનાજ છે, મમરા પર છે 5% GST લાદવાનો જે નિર્ણય કર્યો છે, આમ તો આ બધી જ જે વસ્તુઓ છે મધ્યમ વર્ગને, ખાસ કરીને ગરીબ વર્ગ, રોજિંદુ કમાઈને રોજિંદુ વાપરનાર વર્ગ જયારે આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરતું હોય ને એના પર જયારે 5% GST લાગે છે તો લાગતું નથી કે ગરીબ વર્ગને આને સીધી અસર થાય છે? સરકારે આની બાબતમાં વિચાર કરવો જોઈતો હતો કંઈક. જો ઇનડાયરેક્ટ ટેક્સ ઇઝ ઓલવેઝ એ રિગ્રેસિવ ટેક્સ. રિગ્રેસિવ એટલે એ આમ જોવા જઈએ ને તો એ કલ્યાણ રાજ્ય વેલફેર સ્ટેટની જે ડેફિનેશન કહીએ ને એનાથી થોડુંક અલગ પડે. કારણ કે ડાયરેક્ટ ટેક્સ એવું છે કે આજે અમુક આવક હોય તો 10%, એનાથી વધારે હોય તો 20%, 30%, કે ઇવન અમુક કરોડથી વધારે હોય તો 40% ટેક્સ લાગે છે. એટલે જેને આવક છે એના ઉપર લાગે છે. જ્યારે આ 5% તમે જે છાસ છે, ઘી છે, કઠોળ છે, એ આજે વર્ષે 25 લાખ કમાતો માણસ બી એટલો જ ટેક્સ એને લાગશે. અને વર્ષે કદાચ 25 લાખની જગ્યાએ ખાલી 2.5 લાખ પડતું માણસ હશે, કમાતો માણસ હશે, એને પણ એટલો ટેક્સ લાગશે. એટલે ઇનડાયરેક્ટ ટેક્સ એ હંમેશ માટે છે ને બહુ સાચવીને વાપરવા જેવું શસ્ત્ર છે. કારણ કે નીચલો જે વર્ગ છે ને, આપણે સિંગાપુર જેવું નથી. સિંગાપુર છે તો ત્યાં તમે 1 કરોડની મર્સિડીઝ લો કે તમે 20 રૂપિયાની કે $20 તમે પાણીની બોટલ લો, 8% ટેક્સ. ઇટ ઇઝ અ સિંગલ વેટ. બરાબર છે. પણ આપણો દેશ બહુ વિવિધતાથી ભરેલો છે. 35-40 કરોડ લોકો અંડર પેલું પોવર્ટી અથવા તો બિલો ધ પોવર્ટી લાઈન, BPL કે એમાં આવે છે. મધ્યમ વર્ગ બહુ મોટો છે. એટલે એવું કહી શકાય કે આ જે 5% જે રિટેલમાં જે લાવ્યા છે, કઠોળ છે કે બીજી બધી જે ખાદ્ય પદાર્થો પર, અને more so that when inflation is quite high as of now, world over it is high, પણ ઇન્ડિયામાં બી એ ઘણું અત્યારે ઇન્ફ્લેશન વધારે છે. So better it would have been avoided by maybe 6 months, 8 months or maybe for some longer time. પરંતુ અત્યારે લાવ્યા છે એને લીધે મોંઘવારીમાં ચોક્કસથી વધારો થશે. અને કદાચ આ એટલો જ ટેક્સ લાવવા માટેના બીજા કોઈ ઉપાય અથવા તો બીજા જે પણ અમુક સેક્ટર છે કે જેને વ્હાઇટ કેપિટલ ગુડ્સ કહેવાય, કે જે રીચ અને લક્ઝરી ક્લાસ વાપરતા હોય અથવા તો ઉચ્ચ મધ્યમ વર્ગ માટે વાપરતા હોય, એમાં થોડો ટેક્સ રેટ વધારો કર્યો હોત અને એમને કોમ્પેન્સેટ કર્યું હોત તો ઇટ વુડ હેવ બીન ક્વાઇટ પ્રિફરેબલ. આને લીધે તો આ જે છે એને લીધે મોંઘવારી શ્યોરલી વધવાની છે. કારણ કે 1,000 રૂપિયાની બજેટ હોટલ કે ધર્મશાળા હોય એના ઉપર પણ 1,000 રૂપિયાથી નીચે હોય તો એ ટેક્સ છે. એટલે બધાએ જેમ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કહ્યું ચંદનભાઈ, એના જેવું છે. એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, તમે જુઓ ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું છે, એને લઈને તમામ ચીજ વસ્તુઓના ભાવ વધ્યા છે. સામાન્ય વર્ગને આવક ઘટી છે, સરકારને ખબર છે, અર્થશાસ્ત્રીઓ અને સરકારના જે કોઈ સલાહકાર છે એમને ખબર છે, અને છતાં પણ જો આવો નિર્ણય જીએસટી કાઉન્સિલ તરફથી લેવામાં આવે તો આના પરથી સરકાર શું સાબિત કરવા માંગે છે ખબર નથી પડતી. ના, એટલે ઇફેક્ટિવ તો ઇન્કમ ઘટી છે. આજે મારો મહિને 25,000 પગાર હોય, 30,000 થયો હોય, પણ મોંઘવારી 7,500 વધી હોય, એટલે ઇફેક્ટિવલી મારો પગાર કે મારી બચત છે એ તો ઘટવાની જ છે. કારણ કે જેટલું ઇન્ફ્લેશન છે એટલી આવક વધતી નથી બાય એન્ડ લાર્જ, જેનો માસિક 30-40,000 પગાર હોય છે. એટલે હવે કદાચ શું સાબિત કરવા માંગે છે એ તો હવે
આઈડિયા નથી અથવા તો ડિફિકલ્ટ ટુ કોમેન્ટ. પરંતુ ઓલ્ટરનેટ વેઝમાં હું આપની સાથે સંપૂર્ણ એગ્રી થઉં છું કે આ રસ્તો જે કરિયાણું છે કે જે કઠોળ છે, જે રિટેલ છે, ડે ટુ ડે યુઝ છે, જે દૈનિક મજદૂર છે કે જે રોજના 300-400 રૂપિયા 500 રૂપિયા કમીને જે ખરીદે છે, that should have been avoided. Perhaps એના ઉપર એક વખત અમે ગુજરાત ચેમ્બરમાંથી બી અમારા પ્રેસિડેન્ટ પથિકભાઈ પટવારી બધાએ એ ઓલરેડી નિર્મલા સીતારામન મેડમને ઓલરેડી અમે રિપ્રેઝન્ટ કર્યું છે કે પણ સાહેબ એની અસર નથી થઈ, એની અસર નથી થઈ કારણ કે જે પ્રમાણે અમલમાં આવી ગયો ઓલરેડી, તો જીસીસીઆઈ ની જવાબદારી થાય છે કે જીસીસીઆઈ પણ એ અંગે રજૂઆત કરે વેપારીઓ તરફથી, ગ્રાહકો તરફથી, અને એવી રીતે તમામ જગ્યાએથી આવી એક રજૂઆત નેશનલ લેવલે થવી જોઈએ, એવું નથી લાગતું? જી બહુ સાચી વાત છે. એટલે જીસીસીઆઈ માંથી થઈ છે. અમે બીજું પણ એક રિપ્રેઝન્ટેશન ગઈકાલે જ મોકલ્યું, શનિવારે સાંજે જ મોકલ્યું છે કે ગુજરાતમાં અને ઘણી બધી જગ્યાએ આ પૂરગ્રસ્ત વિસ્તારોને લીધે રિટર્ન ફાઇલિંગમાં બી જે 20મી તારીખ છે એમાં તકલીફ છે. ઓલરેડી એ પહેલા અમે આ મોકલી આપ્યું છે, પરંતુ હવે તકલીફ એ છે કે આજની તારીખથી અમલમાં આવી ગયું છે. જે રીતે ટેક્સટાઇલમાં અમલમાં આવવાનું હતું અને ઘણા બધા પ્રોટેસ્ટ પછી એનો જે રેટ હતો 5 નો 12% ને જે 12 નો 18%. ચેમ્બર્સ ઓફ કોમર્સ નું આમ સરકાર સામે ઉપજે ખરું? સરકાર એનું સાંભળે કે પછી નહીં? તમે એપ્લાય કર્યું છે, તમે રજૂઆત કરી છે અને એ લઈને મૂકી દે છે સાઈડમાં? નહીં, એમાં ટેક્સટાઇલ સેક્ટરમાં બહુ જ સ્ટ્રોંગ અમે રિપ્રેઝન્ટ કરેલું અને સરકારે એને જ લીધે પણ એમાં કેટલું ટેક્સટાઇલ વાળાએ બંધનું એલાન આપવું પડ્યું, સદંતર વિરોધ, ધરણા, કેટલી બધી હાલાકી પડી, ત્યારબાદ કદાચ એમને રાહત મળી છે. હા, એટલે એ રાહત મળી હતી. એટલે હવે આમાં તો કોણ કરશે વિરોધ? મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ કે જે રોજિંદો કમાનારો, કઈ રીતનો અવાજ એનો પહોંચશે સરકાર સુધી? મારું એમ કેવું છે. હા, એટલે દરેક એસોસિએશન, દરેક એપીએમસી અને બધા જ લોકો ઓલ ઓવર ઇન્ડિયામાં એની પ્રોટેસ્ટ થઈ રહી છે. અને એવું જરૂરી નથી ભલે આજે અમલમાં આવ્યું, પણ સરકારના ધ્યાને આવશે અને જો એને એવું લાગશે કે ભાઈ આ બહુ એક કદાચ ભૂલ અથવા તો એક પોસ્ટપોન થઈ શકે એવું પગલું છે. ચલો જોઈએ, વિચારીએ. બિલકુલ પ્રતાપભાઈ. હવે પ્રતાપભાઈ, એક તરફ વાત એ છે કે જેની આવક વધુ હોય ને એની પાસેથી વધુ તમે જીએસટી લો, ટેક્સ લો તો સમજી શકાય. એક તરફ તમે ફ્રી અનાજ આપવાની વાત કરો છો. તમને ખબર છે કે 80 કરોડ લોકો ગરીબ છે ને આ ફ્રી અનાજનો ઉપયોગ કરી રહ્યા છે, એની પણ અવધિ લંબાવતા જાઓ છો. બીજી તરફ બીજા હાથે તો તમે બધું ખેંચી લો છો. જેની પાસે જે કંઈ થોડું ઘણું બચ્યું છે એમાંથી 5% અમને આપો, 10% અમને આપો. આ રીતિ શું છે ખ્યાલ નથી આવતો પ્રતાપભાઈ. બરાબર છે દિલીપભાઈ, તમારો જે તર્ક છે એની સાથે હું સંમત થાઉં છું કે એક તરફ તો આપણે નાના માણસો માટે વેલફેર સ્ટેટ નો જે કોન્સેપ્ટ છે એ પ્રમાણે કંઈક ને કંઈક રાહતની માંગણી એવું હોય કે એમની જે બેઝિક નીડ હોય, આજે કમાવાની તો વાર્ષિક કેટલું કમાય છે અમીશભાઈ કહ્યું એ તો વાત દૂરની છે, પણ 500 રૂપિયા સાંજ પડે રળીને પોતાનું ઝૂંપડા મરીને રસોડું ચલાવનારા લોકો છે આપણે ત્યાં, કે જે સાંજ પડે 2 જણા મજૂરી કરે અને એના લીધે એનું રસોડું ચાલે, એને 500-700 જે મળતી હોય છૂટક મજૂરી મળે ના મળે, એવા લોકોનું પણ અનાજ કઠોળ તો એને વાપરવું પડે ને. અને આપણે જયારે ન્યુટ્રિશનમાં પણ કઈ એટલા બધા આગળ નથી, ભલે આપણો પ્રયત્ન હંમેશા છે, ઓવરઓલ આપણી ઇકોનોમી ગ્રોથ થાય છે એ બધી આપણે વાતો કરીએ છીએ અને કઈ સાવ ખોટી પણ નથી એ વાતો, પણ અલ્ટિમેટલી એવો વર્ગ પણ એક મોટો વર્ગ છે આપણી પાસે કે જેના ન્યુટ્રિશનની પણ આપણે ચિંતા કરવી જોઈએ. જો હવે એના અનાજ કઠોળના વપરાશ ઉપર પણ આપણી નજર હોય અને તે કારણ વગર એમાંથી આપણે જો રેવન્યુ મેળવવાની ગણતરી રાખતા હોઈએ તો દિલીપભાઈ એ તો ખરેખર બહુ દુઃખદ છે. હું તો આનો પ્રતિભાવ કયા શબ્દોમાં આપવો નથી ખબર પડતી, પણ મને તો બહુ દુઃખદ લાગી રહ્યું છે કે આપણે ક્યાંક રાહત આપવા માટે તો પેટ્રોલ ડીઝલમાં વચ્ચે કંઈક એક્સાઇઝ ઓછી કરી, એ પણ જે આપણે વધારેલી હતી, ક્રૂડ સસ્તું હતું અને આપણે સસ્તું સામે પેટ્રોલ ડીઝલ નહોતું આપવું માટે આપણે સરકારની આવક વધારવા માટે એમાં બહુ બધો વધારો એક્સાઇઝમાં કર્યો તો એમાંથી થોડી રાહત આપી છે. તો એક બાજુ આપણે એમાં એ રીતે રાહત આપીને આપણે મધ્યમ વર્ગને રાહત આપવા જતા હોઈએ અને બીજી વખત આપણે બીજી બાજુ આપણે નાના માણસ પાસેથી એના અનાજ કઠોળ ઉપર આપણે ટેક્સની અપેક્ષા રાખી, જે ટેક્સ ક્યારે હતો જ નહીં. અનાજ કઠોળ ઉપર તો ક્યારે ટેક્સ નહોતો, કોઈ વખતે સેલ ટેક્સ નહોતો અને વેટે નહોતો, છતાં જીએસટી માં બ્રાન્ડેડ પેકિંગ પર આવ્યો કે દાખલા તરીકે તુવેર દાળ હોય ને એમાં કોઈ પોતાના બ્રાન્ડથી વેચતું હોય
તો એના ઉપર લાગ્યો તો એ પણ આપણે સહન ઉદ્ધારની વાત થઈ કરી રહી છે ચાલો પ્રતાપભાઈ. કોઈ પ્રીમિયમ પ્રોડક્ટ મોંઘી વસ્તુ વાપરે છે તો 5% એ વધારે ભરશે એમ પ્રતાપભાઈ, સમજીને આની આપણે સાથે બીજી વાત કરું આપને, ખેડૂતોના ઉદ્ધારની વાત આપણે સરકાર કરતી હોય છે. હવે એ લોકોના ખેતીના સાધનો છે ને કે જે અમારે 18% GST ચૂકવવો પડે છે. બીજી તરફ સરકાર વંચિતોની વાત કરે છે, ગરીબોની વાત કરે છે, છેવાડાના માનવીની વાત કરે છે. તો આ બધું જ જે છે છેવાડાના માનવીનું છે, વંચિતનું છે, ગરીબ માટેના ઉપયોગમાં છે. તો સરકારને શું ખબર નથી? એવું તો છે જ નહીં કે આ કોને આનો લોડ પડવાનો છે, કોના કન્યાની કેડે આવવાનું છે, કોના માથે આ બધું આવવાનું છે. સાચી વાત છે. સરકાર જાણતી જ હોય, ન જાણે એવું બને જ નહીં, પણ છતાં કોની સલાહથી આવા પગલા લઈ રહી છે બહુ ખ્યાલ જ નથી આવી રહ્યો. અને ભાષણમાં બધું સારું લાગે, વંચિતો માટે પ્રયત્ન કરતા હોઈએ અને કલ્યાણ યોજનાઓ હશે જે વંચિતો માટે, અલ્ટિમેટલી સરકારે એ જ કરવાનું હોય છે. જુદા જુદા પ્રકારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ લેવાનો હોય છે અને આખા દેશનો વિકાસ થાય એ રીતે એ ટેક્સનો ખર્ચાનું આયોજન કરવાનું હોય છે. એની અંદર લાંબા ગાળાના ખર્ચાઓ કે જેના લીધે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસે, ઉદ્યોગો વિકસે, કે જેથી રોજગારી પોતે જ જનરેટ થાય અને ઓટો મોડમાં આખું વિકાસની પ્રોસેસ મુકાઈ જાય, એ ગણતરી હોય છે. આ વ્યવસ્થા કઈ ખોટી નથી, પણ જ્યાં સીધી અસર નાના માણસો પર થઈ રહી હોય એ વસ્તુ તો સરકાર જતી કરી શકતી હોત. અને આનું કોઈ લોજિક જ નથી મને તો સમજાતું આની અંદર. અને પછી આનો પ્રતાપભાઈ, આનો ઉકેલ શું? હવે શું આ પાછું ખેંચાઈ શકે? આનો ઉકેલ તો સરકાર પોતે જો એને બ્યુરોક્રેસીના કહેવાથી કર્યું હોય કે આ તો આપણે આ સેક્ટરને પણ અંદર લઈ લેવું છે, એવી કોઈ ખોટી સલાહ મને ગેરમાર્ગે દોરાઈને કર્યું હોય તો સરકારે રિવિઝન કરવું જોઈએ. સરકાર ગેરમાર્ગે દોરાય એવું લાગે છે પ્રતાપભાઈ? આ સરકારમાં બેઠેલા નેતાઓ કે વહીવટ કરતા શું લાગે છે કે ગેરમાર્ગે દોરાય? આવું ડિસિઝન આવે એ ખોટું ડિસિઝન છે. જયારે આપણે લાગી રહ્યું છે ત્યારે એમ લાગે કે કદાચ એમની કોઈ ભૂલ થઈ ગઈ છે એવું આપણને તો લાગે છે. હવે જો એમને સમજાય અને પ્રજાના હિતમાં સાચો નિર્ણય લે તો અમે તો ચેમ્બરોમાંથી, અમારી સંસ્થાઓમાંથી રજૂઆતો તો કરેલી છે, પણ એમણે એટલું ઝડપથી પાછું એનો અમલ પણ કરી દીધો. 18મી તારીખથી તો એનો અમલ પણ કરી દીધો. આ ઉતાવળની પણ ક્યાં જરૂર હતી? એમણે જોવાની જરૂર હતી કે એનું ફીડબેક શું આવે છે. અને આફ્ટર ઓલ તમે જે વેપાર ઉદ્યોગમાંથી જે તમારા સંચાલક બળ છે આખી ઇકોનોમીના, એના ફીડબેકમાંથી તમારે કંઈક લેવું જોઈએ. અમારી ચેમ્બર ઓફ કોમર્સ, મારો અનાજનો ધંધો હોય દાખલા તરીકે, તો કઈ મારી ચેમ્બર, હું કહું કે મારી વસ્તુ પર ના આવવો જોઈએ તો ચેમ્બર એ રીતે રજૂઆત ક્યારે ના કરે. અમારી એપેક્સ બોડી એને લાગે કે આમાં કંઈક ખોટું થયું છે તો જ ચેમ્બરે રજૂઆત કરી હોય. તો એવી એપેક્સ બોડીઓને પણ જરા વિશ્વાસમાં લેવાની જરૂર હતી, એમના ફીડબેક લેવાની જરૂર હતી. આવા અમીશભાઈ જેવા એક્સપર્ટના ફીડબેક લેવાની જરૂર હતી કે ભાઈ આને લીધે તમારું ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કેટલું ઘટશે. ઘણા બધા જે લોકો નહીં આવતા એક્ઝેમ્પ વસ્તુઓ વાળા એ આની અંદર આવી જશે, એને કારણે નાના માણસોને તકલીફો પડશે, તમારું તંત્ર એને પહોંચી નહીં વળે. અને આવું કરવાની ક્યાંય લૂપહોલ હોય ને તો અમીશભાઈ જેવા એક્સપર્ટ બધા સલાહ આપે કે ભાઈ આને ટેપ કરો, બરાબર છે. એ તો અમને વેપારીઓને પણ કઈ, એ તો બહુ તટસ્થ માણસો છે, એ પણ એક્સપર્ટ છે. એ કઈ દેશના હિતમાં ક્યારે ખોટી સલાહ એમના કન્સલ્ટન્ટ એસોસિએશનો પણ ક્યારે ના આપે. એ સાચી જ વાત કરતા હોય. એ જયારે ફરિયાદ કરતા હોય ત્યારે સાચી દિશામાં ક્યાંક ખોટું થયું હોય તો એના સુધારવા માટેના પગલાની જ વાત હોય. તો એમના પર વિશ્વાસ રાખવો જોઈતો હતો, એમનો ફીડબેક લેવા જોઈતા હતા, ચેમ્બરોના ફીડબેક લેવા જોઈતા હતા. આખરે અમીશભાઈ, અંતિમ 2 સેન્ટેન્સમાં કેવું હોય તો શું લાગે છે સરકાર આની પર વિચાર કરશે? શું લાગે છે કે આ હટી શકે 5% GST જે સીધું ગરીબ ને મધ્યમ વર્ગને અસર કરે છે? ટેક્સટાઇલમાં છે ને 3 મહિનાનો સમય હતો, એટલે પ્રોટેસ્ટ કરવાનો સમય મળી ગયો. આ 15 દિવસના સમયમાં ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું છે. અને બીજો પ્રશ્ન એ થયો છે કે દરેક દેશમાં એબીસી એનાલિસિસ ઇવન દરેક ધંધામાં હોય એ રીતે દેશમાં 80% ટેક્સ 20% લોકો જ ભરે છે. એટલે 1000 થી નીચેની હોટલ અથવા ધર્મશાળાને ઉપરથી એની જે લિમિટ 1000 ની હતી ને 2000 ની કરવી જોઈએ, કારણ કે સરકારની મશીનરી લિમિટેડ છે, ઓફિસરો લિમિટેડ છે. એટલે જેટલા પ્રીમિયમ જે પણ એસએસસી છે એના ઉપર ધ્યાન આપે તો વધારે થાય. એની જગ્યાએ સરકારે પોતાનું જ બર્ડન વધાર્યું. હવે એમને કેમ કર્યું, કઈ રીતે કર્યું, કોની સલાહથી કર્યું, એક વિચાર કરવાનું, એક ચિંતન કરવાની એક સાચે જરૂર છે કે જેથી કરીને ઓછા એસએસસી, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધે, ઓછા એસએસસી હોય, સરકાર પણ એ બધા લોકો પર વધારે ધ્યાન રાખી શકે અને સામાન્ય જે એમએસએમઈ સેક્ટર છે એને આ બર્ડન ના આવે. બાકી આ લાસ્ટ વાક્ય એટલું કહું કે આજે અત્યારે ભલે અમલમાં આજની તારીખથી આવી ગયું છે, પરંતુ જે પણ થાય, મીડિયા છે, ચેમ્બર છે, લોકો છે, એસોસિએશન છે, એમને પ્રયત્ન કરીને સરકારના ધ્યાને દોરીને આ જે 5% વાળું જે છે, એટલીસ્ટ જે બહુ જ ગરીબ વર્ગોને અસર થાય છે એને અટકાવવાનો પ્રયાસ કરવો જોઈએ. મને લાગે છે આપની વાત ચોક્કસ જે પ્રમાણે પ્રતાપભાઈએ પણ કહ્યું કે તમામ લોકોએ આપણે આ રજૂઆત કરવી જોઈએ.
મને લાગે છે સરકારના ધ્યાનમાં આ વાત ન હોય એવું શક્ય જ નથી. બને કે આ બધાની રજૂઆત પછી કદાચ સરકાર કહેવાય ને કે પારોઠાના પગલા ભરે તો કહી શકાય કે ભાઈ ગરીબ વર્ગ માટે સરકારનું એક બધું સરાહનીય પગલું, કદાચ સરકાર આટલી વાહવાહી મેળવી શકે. બાકી સરકારને ખબર નથી અને આપણે રજૂઆત કરીશું ને એનો ઉકેલ લાવશે એ કદાચ મને લાગતું નથી. પણ એની બહુ સારી વાત છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે એ ક્યાંક ઘટશે ને એમએસએમઈ સેક્ટરને કોઈ તકલીફ ન પડે એવું પણ સરકારે વિચારવું જોઈએ. પણ સાથે સાથે બ્રાન્ડેડ જો પેક્ડ વસ્તુઓ છે ને એ અનાજ કઠોળો ને એની પર જીએસટી કદાચ લાગ્યો છે તો એ પ્રતાપભાઈનું કેવું વ્યાજબી છે. પણ તમે છૂટક અનાજ અને જે ગરીબ માણસો રોજ લાઈને રોજ કમાય એની પર તમે 5% લગાવીને શું સાબિત કરવા માંગો છો? બીજું, એક તરફ તમે ફ્રી અનાજ આપવાની વાત કરો છો, ગરીબી ઘટાડવાની વાત કરો છો, અને બીજી તરફ તમે જ્યારે આ વસ્તુઓ પર જીએસટી લગાવો છો ત્યારે ગરીબ માંડ જ્યારે કહેવાય કે 2 ટંકનું ભોજન કરતો હોય એ કેવી રીતે પોતાનું આવક અને જાવકનો કદાચ છેડા મેળવી શકશે એ તો ખબર નથી. પણ એક અપેક્ષા રાખીએ કે તમામ સંગઠનો છે, જીસીસીઆઈ છે કે પછી એપીએમસી છે, વિવિધ સંગઠનો છે, મીડિયા છે, આ તમામ, હું તો કહું છું, આ ગરીબોનો અવાજ પહોંચાડવાનો છે. તમારા કે મારા માટે નથી કરવાનું. એ અવાજ સરકાર સુધી પહોંચે અને સરકાર આ બાબતે, જીએસટી કાઉન્સિલ આ બાબતે ફરી એકવાર વિચાર કરે એ જ અપેક્ષા સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ. પ્રતાપ ચંદન અને શ્રી અમીશ ખંદાર બંને જોડાયા. થેન્ક યુ વેરી મચ. આભાર. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આથી ખાસ વાત જીએસટીને લઈને. ફરી મળીશું એક નવા દિવસ સાથે, એક નવી વાત સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.